હું કરો બ્લોગ લે નો આડો લે આડો તું સમજા ખાઈએ આવતા ખાઈએ તો ગાઈસ અંદર આવી ગયા છીએ ને બધી વસ્તુ લેવાની ચાલુ કરી છે તો ફટાફટ ખરીદી કરી લઈએ ચલો તમે પણ જોતા રહો બ્લોગમાં બન્યા રહેજો અમને વોશિંગ મશીનમાં આર્યો લિક્વિડ વાપરવાનું કીધું છે તો અમે આ વાપરીએ મમ્મી અમારી બતાવી તો ગાઈ જો અમે મંગાવી છે આઈસ્ક્રીમ અને હું માનસી અને કૌશલપુરી આઈસ્ક્રીમ ખાવા માટે ઊભા રહ્યા છીએ તો મારી આઈસ્ક્રીમ આવી જઈ અને માનસીની ને કૌશલપુરીની હજી બને છે તો બસ હવે માનસીની પણ આવી જઈ અને કૌશલપુરીની બને હા પછી ત્રણનો વિડીયો ના 2 જણનો વિડીયો લઉં મારો તો કોઈ લેવો નહીં ચાલશે આપણે તો માનસી આવી જઈનું લે બસ તો હવે કૌશલપુરીની પણ આવી ગઈ તો ચલો આપણે આઈસ્ક્રીમ ખાઈને પછી ઘેર જવા માટે નીકળીએ આ એક થોડી રીલ લઈ લીધી એમને બેન રીલ બનાવી હતી એટલા માટે થોડો આઈસ્ક્રીમનો વિડીયો પણ લઈ લીધો એટલે ગુસ્સે થયેલી આ જો આજ અમારે આનું શાક બનાવવાનું છે આ શું હોય કોમેન્ટ કરજો બરાબર અને શાક બનીને તૈયાર થાય ને હું તમને બતાવું કે આ શું હોય અને કોમેન્ટમાં કહેજો કે અમે આજ શાનું શાક બનાવવાના છીએ મોન માનસી બે હેડે છે દૂધ લેવા અને આ ચાલ તું ચો જોઈ ઇંચકામ હજુ એક હું ઇંચકામ બેહું થોડી અને આજ અમારે તક્ષુના હાટાની આજ ચલશે અમારા તક્ષુ જતી રહી આજ એટલે આજ ચલનો વારો જા તું બેસ હો અમે આવીએ ના પડો કશું બેસવા દે બે તક્ષુવાળામાં જ બેસ તું તારે એટલે તો ગાઈ જુआ સમારીને તૈયાર કરી દીધું હોય પૂરીએ તેલ મૂક્યું હવે વઘાર માટે હું આ રીતે બનાવું છું પહેલાં વહેલું બનાવું મેં તો કોઈ દિવસ ચાખ્યું નહીં તો કોઈને બનાવતા જોયું નહીં પણ આ લોકો અમારા જે હું ઢીંગલીને રમાડવા જતી હતી ને એ લોકો બનાવતા હતા એટલે એમનું ખાલી મેં સમારેલા જ જોયા મેં સમારી આપી તું ખાલી આ રહીએ એટલે બસ એટલી મને ખબર પણ વઘારતા મેં જોઈ નહીં પણ મેં એમને પૂછ્યું કે કઈ રીતે વઘારવાનું કે બટાકાના શાકની જેમ સમાર દેવાનું અને બસ કે લસણમાં વઘાર દેવાનું થોડું વધારે તેલ નાખીને બરાબર એટલે એ રીતે મને કીધું તો એ રીતે કરીએ ઓમાં કોઈ આગા પાછું થશે તો બીજી વાર આપણે નવી રીતે ટ્રાય કરીશું બરાબર તો આજ તો આ રીતે બનાવવું ખાધું નહીં કે બનાવ્યું નહીં આપણે જોઈએ હવે કેવું બને હ મારે તો છોકરો એ ખોઈ નહીં ખાતો ખબર નહીં હો થોડું મીઠું નાખી દઈએ મરચું તીખું હોય એટલે બહુ નહીં નાખવું દાણા જીરું તો થોડું વધારે હોય ને એટલું સારું જોઈએ હવે કેવું બને હન કેવું નહીં બનતું આજે આ રવિવારનું છે હો આજે આજનો વ્લોગ રહ્યો ને રવિવારનો થોડું થાળીમાં પોણી નાખું બસ હવે ચડવા દઉં થોડી વાર ઓનો અવાજ બહુ આવે ઘંટીમાં લોટ દળવા બાજરી મૂકી છે એટલે બાજરી દળાય છે ને એટલે જુઓ ટ્રાફિક તો બધી અહીંયા જ છે ને હા પેલા જુઓ પેલી બાજુ ઓહો ઉનાળો આવ્યો ને એટલે તો હોયથી તો ખસી જ નહીં કોણ જેવા થઈ ગયા ઈયન મમ્મી આવીને તે કોણ જેવા થઈ ગયા શું હતું મને બતાવે બોક્સ શું હતું બેટા નીચે અંધારામાં શું હતું લાલા શું હતું કોક હ નીચે હું હા શું હા પણ હા બતાવજે મને કોક હા શું હા મને બતાવજે બા કોક સ કૂકું આવ્યું નીચે ગાય આવી હટ જતી રે કોઈ નહીં કશું હ નહીં
એને ખાલી શક થાય છે કોક હશે સ કશું સ મિની આવી મિની આવી છે મિની હટ જતી રે મિની હા જતી રે મિની નહીં બેટા ખાલી ખાલી કહું મારું છોકરું મારું મોઢું અલગ અલગ લાગે મેં હે ને હું અઠવાડિયામાં એક વખત ખાલી ખોપરે લગાવું છું એટલે એના કારણથી હે ને શિયાળામાં ડ્રાય સ્કિન ના થાય અને મસ્ત મોઢું એકદમ વ્હાઈટ થાય એનાથી ખોપરેલું ખાલી આમ લગાવી દેવાનું ઘસવાનું નહીં ખાલી લગાવી દેવાનું પ્યોર ખોપરેલું હોવું જોઈએ અંદર ભેગવાળું ના હોવું જોઈએ ચલ માનસી તને શીખવાડું હેઠ જો આજે પૂનમ હ એટલે આપણા બાને તમે તો બંડી પહેરેલી હ મારા સાસુને લોકો શું કરતા ખબર કે આવી રીતે ગમે તે પ્રસાદ બનાવવાનો અને પ્રસાદ કરી અને પહેલાં તો ભજન રખાવતા દર પૂનમે એમના ગુરુ મહારાજ જોડે એમને માગેલું હતું કે અમે દર પૂનમ ભરીશું એટલું વચન માગે તો એ જતા રહ્યા પણ અમને આજ પૂનમ હતું ને યાદ આવ્યું બરાબર આપણે તો એવું કશું હ નહીં પણ આપણને યાદ આવ્યું તેમ કે હેડો તાણ આજે દીવો કરીએ ગુરુ મહારાજનો ઓમકારનો અને આ થોડી સુખડી બનાવીએ ઓકે કઈ હું તો કશું બોલી જ નહીં પૂરી બોલ્યા ઓમ ના કહેવાય ઓમ ઓમકાર ઓમ હા ઓમકાર આચલનો ઓ ઓમ નમઃ શિવાય ને કહેતા આપણે અલી મારી ભાષા એવી આવે સિદ્ધપુરની ભાષા આવરે તો ગાઈ જુઓ બસ આ રીતે માનસી જોઈ રહે જો ચાલો યે હે ગોળ ગોળ ઘીનો પાયો કેવી રીતે કરવાનો તને ખબર આવી રીતે એટલે કડક થઈ જાય અરે બા ના ફાવતો પૂછી જો બા કરતી કોઈ બા ના કરે આ ગોળ રે ને આ બસ આવી રીતે થઈ જાય ને બસ આવી રીતે ગોળ ફૂલે ને એટલે સીધું જ અંદર શાંતિ રાખો પણ કડક થઈ જાય બેટા એટલે બસ છૂટી બોલ કરતી હા ઘી થોડું ચડિયાતું હોય એટલું સારું એમ અને મેં થોડી વધારે ચમ કરી આમ તો હું થોડી જ બનાવવાની હતી પણ મેં કીધું છોકરો બાપડો ખોય નહીં બોનો થોડો લોટ લાય હેડ તાણ થોડો લોટ ઓછો પડે લાય લાવો પડ્યો નીચે રહ્યો લોટ લાય ચમ સોમ લાગ અરે બાજરીની લોટની બનાવી એટલે છોકરાને બાજરીની લોટની ગમે કર નોખી દે તું તાર નોખી દે પડી રહે ફ્રીજમાં તો શું વધુ આવશે આપણને ગેસ ધીમો કર દે બેટા ના ગેસ ધીમો કર અરે થોડો લોટ શેકું ગેસ ધીમો કરે ને હરખીથી હોણસીથી પકડીને લાય અમારી માનસી આવી રીતે રસોડામાં ઊભી રહીને બધું મારા જોડેથી શીખી લે બીટુનો બાપડીને ટાઈમ નહીં હોતો નહીં બીટુનો પ્રોબ્લેમ કેવો હોય ખબર સિમેન્ટ જેવું લાગે એ તો એવું લાગે સિમેન્ટ આયો બાજરીનો લોટ એવો હોય બધા સાચી બાજરીનો લોટ પ્રસાદ સોરી ખોટું ના લગા દે હુગી પ્રસાદ ને કુ સોરી પ્રસાદ ખોટું ના લગા દે તો મારે તો આવું મજાક નો સ્વભાવ છે એ તો ભગવાનને મજાક બધું ગમતા મને ખબર હે કે મેં કોઈ ઇન્ટરેસ્ટ નહીં કીધું જે હોય હા કીધું કોઈ ખોટું કીધું સાચી ના પ્રસાદ લે બોડીમાં થોડું શેકાવા દે બાની કરી ના આ તો બાની કઢાઈ અંદર પડી છે પછી મને ખબર પડે ચાણ શેકાય ને સ્મેલ આવે એટલે મને હા સ્મેલ આવે ને એટલે શેકાય બધી ખબર છે આપણને પણ આપણે બનાવતા રહી અમે જોર આવે થોડું તોય આ તો હું શીખવું સારું ગોળ કડક થઈ જાય ને તો સુખડી આખી બગડો ઘણો હું કર્યું ખર દૂધનો પાયો કરીને કર્યું પણ એ મને તો નહીં ગમતી બહુ પોચી થઈ જાય નહીં મજા આવતી કરવાનું આવે મને ખબર હે અંદર બધું ઘઉંના લોટની બનાવતો હોય ને બધું મસાલા લે તાણ હેડ હવે જો થાળીમાં કાઢ દે હવે આ થાળીમાં કાઢ દે તું પકડ ગેસ બંધ કર્યો ને નહીં કર્યો લે ભાગી જા ઓમાં કાઢ દે ખાલી જો પડી ના જાય ના પડો કશું મારા હાથથી મારે જેવી એમ તો પ્લાનિંગ વાળી સીધું થાળીમાં કાઢી અને ઠારીને પેલું આ વાટકી ઉપર વાટકી દબાઈ દેવાની વળી હું પછી શેપ પાડી દેવાનો બધી લઈ લે આ વિના મોમાન બહુ ભાવે હો અમે માતાજીની આપણા હર્ષિદમાની પૂજા હતી ને તે મોમો અઠવાડિયે આવે પછી શું કે બાજરીની લોટની માતર આવી હો લ્યો મૂકો બાજરીની લોટની બહુ આવી આવતી નહીં તમે આગળ જતો બે જણો ખાવ દબાઈ આ કોરો રે ને બધી આમ દબાઈ દે અંદર મનાથી દબાવ પણ ઓગળી અરે હાથથી કરો કે ગમે તે ચીપિયાથી કરવાનું પેલું શું કહેવાય તાવેતાથી કરવાનું લે.
તાવેતાથી કરવાનો એમ. હા એમ કોરો દબાઈ દે એટલે મસ્ત બની જાય. પછી વાટકી કરી દઈએ ને. પા તો વધુ બહુ હતો ને. કોઈ નહીં ચાલે, પણ આ તો હું થોડું સારું લાગે. જો પછી ઓમ કરી દે ને, ઓમ કરજો, સ્ટેપ બાય સ્ટેપ ઓમ કર, એમ કર. સામાન્ય હાથ ફેરવ એવી રીતે, ઢીલો ઢીલો. એકદમ મસ્ત સુખડી લાગે. બસ થઈ ગઈ. હવે કાપો પાડો. ના હાલ કોઈ કાપા જરૂરી નહીં. 2 મિનિટ હો પૂરી, અમે હાલ જ આવીએ. મસ્ત મસ્ત નેની કરવા દે, મોટી મોટી ઠાહા ટ્રાય કરું જોઉં. લઈ લો ફોટા. આરતી લઈ લી પછી ના હોતી. બસ હવે પ્રસાદ લઈ પ્રસાદ ધરી. તો ગાઈ જો અમે પેલું શાક બનાવ્યું હતું એમાંથી આચલના ના ભાવ્યું, કૌશુનના ભાવ્યું અને કૃષ્ણના ભાવ્યું અને માનસીનના ભાવ્યું. મને પૂરીના અને બીટુના ત્રણના શાક ભાવ્યું હ બરાબર. એટલે હવે જ્યારે બી અમે બનાવીશું તાણે અમારે 3 માટે બનાવીશું. એટલે આમ સારું લાગ્યું ને આમ ના સારું લાગ્યું ને એવું બધું. તો અમે પહેલી વાર બનાવ્યું હતું એટલે ટ્રાય કરી જોઈએ, પણ અડધોન ભાઈ ને અડધોન ના ભાઈ ને એવું બધું છે. તો આ તો આજનો બ્લોગ. બીજા બ્લોગમાં બાય.